એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. બરોબર, આ ત્રણ સ્કિનના લેયર છે. જે તમે બાહ્ય લેયર જુઓ છો, આની ઉપર જે તમે પ્રોસેસ કરો છો એ છે એપિડર્મિસ. બરોબર, કોઈ પણ પ્રસાધન અથવા કોઈ પણ કોસ્મેટિક વસ્તુનો જે સ્કિન ઉપર તમે ઉપયોગ કરો છો એ લેયર છે એપિડર્મિસ. એટલે તમે એની ઉપર કામ કરો છો, મેકઅપ કરો છો, બ્લીચ કરો છો કે કાંઈ પણ વસ્તુ સ્કિનની કરો છો, વેક્સ કરો છો, બરોબર, તો એ બધી વસ્તુ છે એ તમે એપિડર્મિસ લેયર કરો છો. એપિડર્મિસનું જે લેયર તમને બહારનું દેખાય છે એ એપિડર્મિસ લેયર છે, એ તમને દેખાય છે. જ્યારે ડર્મિસ અને હાઇપોડર્મિસ એવા લેયર છે જે તમને દેખાતા નથી, અંદર છે. બરોબર, તો કે ડર્મિસ લેયરમાં શું હોય, તો કે ડર્મિસનું જે વચ્ચેનું લેયર છે એમાં શું હોય, તો કે સ્વેટ ગ્લેન્ડ અને ઓઇલ ગ્લેન્ડ. સ્વેટ ગ્લેન્ડ એટલે પરસેવાની ગ્રંથિ, ઓઇલ ગ્લેન્ડ એટલે ઓઇલની, તમારો જે ઓઇલ બહાર નીકળે છે એ. બંનેની કામ છે એ અલગ અલગ છે. એક પરસેવા કાઢવાનું કામ કરે છે, એક છે ઓઇલ બહાર કાઢે છે, જેને કહેવાય છે સીબમ. સાયન્સની ભાષામાં સીબમ કહે. જે તમારું ઓઇલ નીકળે છે સ્કિનમાંથી એનું નામ છે સીબમ. બરોબર, એ છે એ ડર્મિસમાં છે. હાઇપોડર્મિસ છે એ સૌથી નાનું અને છેલ્લું લેયર છે, જેમાં શું થાય છે કે તમારા અલગ અલગ સેલ છે એ અંદરથી બને છે. તમારી સ્કિન છે એ ઉપરથી ઉકળે છે, નવી જે આવે છે એ બધું નીચેથી પ્રોસેસ થાય. બરોબર, એટલે આ સ્કિનના ત્રણ લેયર છે, એ તમારે કામ કરવાનું છે એપિડર્મિસ ઉપર. બરોબર, એની પછી બીજું સેશન છે સ્કિનના પ્રકાર. જ્યારે તમે સ્કિન ઉપર કામ કરો છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે સ્કિનના કેટલા પ્રકાર છે. કેટલા પ્રકાર છે? કેટલા? મુખ્ય મેઇન કેટલા છે? 4. મેઇન 4. કયા કયા? ડ્રાય, ઓઇલી, નોર્મલ અને કોમ્બિનેશન. કોમ્બિનેશનમાં 2 ભાગ પડે છે, ટી ઝોન અને વાય ઝોન. બરોબર, હવે જ્યારે તમે અત્યારે આપણે જે ઇન્ડિયન જેટલા છે વ્યક્તિઓ, એમાં મોસ્ટ ઓફ તમે છે એ કોમ્બિનેશન સ્કિન જોવા મળશે. બરોબર, 100%માંથી તમે લગભગ 70% ક્લાયન્ટ તમારી પાસે એવા આવશે કે જે લોકો કોમ્બિનેશન સ્કિન હશે. ત્યારે તમે કોમ્બિનેશન સ્કીમમાં કઈ રીતે કામ કરશો મને કોઈ કહેશે? તમારી પાસે કદાચ હું આવી છું, મારી સ્કિન કોમ્બિનેશન છે ખુદની, મારે તમને તમારે ફેશિયલ કરવાનું છે, હું તમને કહું છું મને ફેશિયલ કરી દો, તો તમારે વિચારવાનું છે કે આનું તો ટી ઝોન કે વાય ઝોન છે. હવે કોમ્બિનેશન સ્કિન છે, આનું કામ કઈ રીતે કરીશ? એક સાઈડ છે એ ડ્રાય સ્કિન છે, એક સાઈડ છે એ ઓઇલી છે. કઈ રીતનું થશે સેશન? તો કે આ સાઈડનો બધો ડ્રાય પાર્ટ આવશે, અહીંયા અને આ બધું છે એ ઓઇલી બેઝ આવશે. તો તમે કઈ રીતે કામ કરશો કોઈ મને કહેશો? છે બજારમાં અત્યારે મોસ્ટ ઓફ ઓલ સ્કિન ટાઈપ વસ્તુ આવે જ છે. બરોબર, તમે શેમ્પૂ કહો કે કન્ડિશનર કહો કે ફેશિયલ કિટ કહો કે કાંઈ પણ વસ્તુ કહો, તો એમાં લખેલું હોય ઓલ સ્કિન ટાઈપ્સ. એની બનાવટ કેવી હોય? તો કે એની બનાવટ એવી જ હોય કે એ બધી સ્કિનમાં ચાલે. એના કન્ટેન્ટ એ જ રીતના હોય કે એ બધી સ્કિનમાં ચાલે. બરોબર, તો તમારે શું કરવાનું છે? તમારું જ્યારે નવું તમે લોકો કદાચ ઓપન કરો અથવા તમારા કોઈ સ્ટુડન્ટને રસ હોય ને એના મમ્મી ચલાવતા હોય કે એવું કાંઈ હોય, તો તમારે એક જ સલાહ આપવાની છે કે તમારી પાસે એવી જ વસ્તુ હોવી જોઈએ કે બધી સ્કિનમાં ચાલે. કે તમને સ્કિનનો પ્રકાર ઓળખતા ન આવડતો હોય. બરોબર, તો શું થાય? તો ઓલ સ્કિન ટાઈપ આપી દીધું એટલે કોઈ પણ સાઈડ ઇફેક્ટ થવાની શક્યતાઓ બહુ ઘટી જાય. પ્રોપર ઓઇલી સ્કિન વાળાને તમે ડ્રાય સ્કિન હોય દાખલા તરીકે, તો ઓઇલી સ્કિનનું ફેશિયલ તમે કરો તો એ કેટલા અંશે યોગ્ય કહેવાય? નો કહેવાય. બરોબર, કાંઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહે. તો ત્યારે તમારે શું કામ કરવાનું છે કે બધામાં બ્લીચ લ્યો, ગમે એ વસ્તુ લ્યો છો એમાં આવે છે ઓલ સ્કિન ટાઈપ. શેમ્પૂ લેવા જાઓ, કન્ડિશનર લેવા જાઓ, કાંઈ પણ વસ્તુ તમે બહારથી લેવા જાઓ છો એમાં આવે જ છે. બરોબર, તમે કરી શકશો કે જ્યારે તમારા ક્લાયન્ટે ફેસ વોશ છે એ 4-5 કલાક અગાઉ કરેલું હશે, તો જો એ તમારી પાસે ક્લાયન્ટ ફેસ વોશ ડાયરેક્ટ કરીને આવ્યા છે તો તમે એનો સ્કિન ચેક નહીં કરી શકો. કારણ ઓઇલ કેમ ખબર પડશે? કારણ કે બધા ઉપરનું ઓઇલ તો બહાર આવી જ ગયું. તમે ફેસ વોશ કર્યું છે, ફેસ વોશ સારું થી ગમે એથી, તો શું થયું છે? તો કે ફેસની જેટલું ઉપરનું બહારનું ઓઇલ હતું એ બધું તમે લઈ લીધું છે, તમને ખબર જ નહીં પડે કામ કેમ કરશો. ત્યારે શું કરવાનું છે? ત્યારે એક જ વસ્તુ કરવાનું,
તમારે ક્લાયન્ટને પૂછવું પડશે. કઈ રીતે? તો કે તમારે કઈ કઈ જગ્યા પર ઓઇલ આવે છે, કઈ કઈ જગ્યા પર ઓઇલ નથી આવતું, બરોબર? તો ત્યારે તમારે તમારી માટે છે બહુ ચેક કરવું, અને ચેક કદાચ તમે ચેક કર્યું પ્રોપર થયું હોય એને કદાચ ખબર નહીં હોય કઈ જગ્યાએ પર ઓઇલ આવતું. તો જ્યારે તમે મિનિમમ 6 કે 7 કલાક પહેલા ફેસ વોશ કર્યું હોય ને તો તમને પ્રોપર આઈડિયા આવે કે આના સ્કિનમાં આ જગ્યા ઉપર ઓઇલ આવે છે ને આ પાર્ટ છે એ ડ્રાય છે. તો તમે કઈ રીતે ચેક કરશો? તો કે પહેલા ટચ કરીને ચેક કરશો કે આ જગ્યા ઉપર, તો કે જો અમુકને ખબર નહીં પડતી હોય પરસેવા અને ઓઇલમાં શું ફેર. અમુક તો પરસેવાને ઓઇલ ગણી લેતા હશે, બરોબર? તો તમને ખબર પડી જોઈએ કે આ પરસેવો છે ને આ ઓઇલ છે. તો પછી પરસેવામાં અહીંયા પરસેવા આવ્યો તો કે અહીંયા ઓઇલ છે એમ નહીં, બરોબર? તો તમે જ્યારે ચેક કરો છો ત્યારે તમે ચેક કરો છો કઈ કઈ જગ્યા ઉપર ઓઇલ આવ્યું છે. જે જગ્યા પર દાખલા કે ટી ઝોન હોય તો ટી ઝોનનો પાર્ટ આ અને આ છે, એટલે ટી ઝોનના પાર્ટ ઉપર ઓઇલ આવ્યું હોય તો ટી ઝોન કોમ્બિનેશન કહેવાય. વાય ઝોનમાં આ બે પાર્ટ ઉપર અને અહીંયા ઓઇલ આવ્યું હોય તો એ વાય ઝોન કહેવાય. એટલે કોમ્બિનેશન સ્કિનમાં બે પેટા પ્રકાર છે, ટી ઝોન અને વાય ઝોન. અમુકને બંનેમાં આવતું હોય, ટી ઝોનમાં આવતું હોય ને વાય ઝોનમાં આવતું હોય. આ પાર્ટ છે એ કેવો રહેવાનો છે? તો ડ્રાય. આ પાર્ટ અને આ પાર્ટ, એ પાર્ટ છે એ તમારો ડ્રાય રહેવાનો છે. એ કોમ્બિનેશન સ્કિન થાય. નોર્મલ સ્કિનમાં છે એ 4 કે 5 કલાક પછી તમે જ્યારે એની સ્કિન જુઓ છો ને તો તમારી સ્કિન આમ તમને એવું જ લાગશે પ્રોપર આમ વ્યવસ્થિત છે, ઓઇલ નથી દેખાતું બહુ. તમે આગેથી જુઓ ને તો એમ ઓઇલી સ્કિનવાળા તો ઓઇલ તબકતું જ દેખાય તમને સામેથી જ. તમને ખબર જ પડી છે કે આની છે એ સ્કિન છે એ ઓઇલી છે. હવે વધારે ઓઇલી સ્કિનવાળો કયો પ્રદેશ છે? કોઈ મને કહેશે? તો તમને આમના આઈડિયા આવી જાય. ઉપરનું છે ને ઈ સ્કિન કેવી હશે? ડ્રાય. શું કામ? ને વાતાવરણ કેવું છે? ઠંડુ, બરોબર? એટલે ન્યા શું તમારી સ્કિન હોવાની? ન્યાની જેટલા વ્યક્તિઓ છે એની સ્કિન કેવી હોવાની? ડ્રાય. આપણે મધ્યમાં, બરોબર? કોમ્બિનેશન હોય અથવા નોર્મલ, બેમાંથી એક. નીચે છે એ કેવો પ્રદેશ છે? ગરમ. ઠંડો ગરમ? સાઉથ. ઠંડો ગરમ? ત્યાં ખોરાક શું છે? નહીં, તમે